ખેડા જિલ્લાના પરિયત તળાવનો વિકાસ અહીંયા રહેતા મગરો માટે વિનાશનું કારણ બની રહ્યું છે. જી હા, આ તળાવના ડેવલપમેન્ટ માટે અહીંયા જે જાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા તેને સળગાવવામાં આવ્યા હતા. આ જાડી ઝાંખરા સળગાવવાને કારણે જે મગરો અહીંયા રહેતા હતા તે મગરોના નાસભાગ મચી ગઈ હતી. 4 મગરો આ આગમાં ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક મગરનું મૃત્યુ થયું છે. એક મગર જે ઘાયલ અવસ્થામાં હતો તેને વન્ય વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય 4 મગરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોય તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તળાવમાં પરત છોડવામાં આવ્યા છે. પરંતુ આ આગ તળાવમાં કોણે લગાવી અને આગને કારણે બીજા કેટલા મગરોને નુકસાન થયું છે તે બાબત હજી સુધી જાણી શકાઈ નથી. સમગ્ર ઘટના અંગે માતરના વન અધિકારીએ શું કહ્યું તે જાણીએ. જે પરિયતનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, ઊંડું કરવાનું, એટલે ત્યાં લેબરો જે કામ કરતા હતા એ લોકોને મગર એક બહાર દેખાયો. ત્યારબાદ પછી એમને અમારા સ્ટાફને જાણ કરી કે ભાઈ આવી રીતના બહાર મગર દેખાયો છે. તો અમારો સ્ટાફ ત્યાં ગયો અને ત્યાંથી રેસ્ક્યુ કર્યો. પછી સ્ટાફને લાગ્યું ચલો આગળ બીજા આવા કંઈ હોય તો એક જોઈ લે. એટલે જોવા ગયા, એટલે ત્યાં બીજા હતા બહાર આવેલા ઠંડકમાં બેસેલા. એટલે પછી એને મગરને રેસ્ક્યુ કર્યા. અને બીજું નાનું મોટું કંઈક 2-3 દિવસ પહેલા કે નાની કંઈક ત્યાં આગળ પેલું જે તળાવ કિનારે ઘાસ થતું હોય છે એ ઘાસમાં થોડી કંઈક આગ કેવું કે લાગેલું હતું. એટલે પેલું ડેન્કમાં જે હોય બચ્ચું એડલ્ટ એ કદાચ એ ત્યાંથી આગળ તપાસ કરતા ત્યાં એક મૃત્યુ મળી આવેલ હતું એનું. અને 4 જે રેસ્ક્યુ કરી એના અમે રિલીઝ કર્યા છે સહી સલામત. અને એક જે મૃત્યુ પામે કુદરતી PM રિપોર્ટમાં કુદરતી મૃત્યુ થયું જણાવ્યું છે. મગર કુલ કેટલા હતા? મગર કુલ 4 હતા. મગર રેસ્ક્યુ કર્યા એ રિલીઝ. અને આ જે જે મરણ પામ્યો મગર એક હતો ત્યાં આગળ. ગ્રામજનો એવું કહી રહ્યા છે કે ટોટલ 8 થી 10 મગર હતા, જેમાં 6 થી 7 રેસ્ક્યુ બાકીના રેસ્ક્યુ 2 મગરના મોત થયા છે. વન વિભાગ હકીકત શું છે? હકીકતમાં જે 4 મગર રિલીઝ કર્યા આપણે રેસ્ક્યુ કરીને એ છે ને પ્લસ એક મગરનું આપણે ત્યાં આગળ મૃત્યુ થયું હતું. એને આપણે લાયા એટલે આપણે એને ત્યાં PM રિપોર્ટ કરીને કાર્યવાહી કરી છે.